નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આવનારા રામનવમી અને રમઝાન ઈદ જેવા તહેવારોને ધ્યાનમાં રાખી બેઠકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાંથી પીઆઈ સહિત પોલીસ અધિકારીઓ અને જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તહેવારો દરમિયાન સૌહાર્દપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે ડીવાયએસપી, પીઆઈ, એએસઆઈ સહિતના અધિકારીઓ અને નાગરિકોને સહકાર આપવાની ખાતરી આપી હતી. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મથક તેમજ તેઓના લગતના પાલનપુર ડિવિઝનના અન્ય પોલીસ સ્ટેશન જેવા કે છાપી, ગઢ, દાંતીવાડા, પાથાવાડા, પાલનપુર તાલુકા આ તમામ પોસ્ટે વિસ્તારમાં આવનાર સમયમાં જે ચેટીચાંદ, રમઝાન ઈદ અને રામનવમીનો જે તહેવાર છે તે તહેવારના નિમિત્તે આજ પાલનપુર ખાતે શાંતતા સમિતિનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનમાં તમામ ધર્મના જે આગેવાનો છે, સમાજના આગેવાનો છે, તેઓ સાથે ચર્ચા વિમર્શ કરીને તેઓ સાથેનું તેઓનું આયોજન અને જે પણ કોઈ સૂચના સુઝાવ હોય તે ઉપરની ચર્ચા કરવામાં આવી. આ બાબતે યોગ્ય સૂચના અને જિલ્લાના પોલીસને પણ આપવામાં આવેલ છે. બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે. આ શાંતતા સમિતિના મિટિંગના સાથે જ આજે તેઓને સાયબર ક્રાઇમ લગતનો અને મહિલા અત્યાચારના લગતનો અવેરનેસ પણ કરવામાં આવેલ છે. એક તમામ ધર્મના લોકો સાથે છે તો આવનાર સમયમાં જિલ્લામાં કાયદાની વ્યવસ્થિત પરિસ્થિતિ બનાવી રહે અને કોઈ પણ પ્રકારનો અનુચિત બનાવ ના બને તે માટે તમને સાથે મળીને આ વ્યવસ્થા પોલીસ વિભાગ તરફથી ગોઠવવામાં આવનાર છે.